હું છું હિતેશ ગોઢાણીયા જ્ઞાનમય ટ્યુશન ક્લાસીસમાંથી અને જ્ઞાનમય ટ્યુશન ક્લાસીસ પરિવાર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપ સૌ જાણો છો કે આપણે ધોરણ 12 મનોવિજ્ઞાનની જે સિરીઝનું છે તે આપણે શરૂ કરી છે. તેમાંના 3 લેક્ચર આપણે મૂકી દીધા છે. આજનો લેક્ચર જે નંબર 4 કે જે પહેલા પાઠનો જ લેક્ચર છે તે પણ અતિ આઈએમપી પ્રશ્નો છે, કેમ કે આપણે જે વિડીયો બનાવેલા છે તે આઈએમપી પ્રશ્નો માટેના જ છે, કેમ કે જેમાંથી તમને પ્રશ્નો પૂછી શકાય અને બોર્ડ માટેની તમે તૈયારી કરી શકો છો. તો આજની વિડીયોની અંદર પણ અતિ આઈએમપી એવો પ્રશ્ન છે આજે આપણે સમજવાના છે. તો વિડીયોને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને વધુમાં વધુ શેર કરો કે જેથી કરીને વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી શકાય. તો જોઈએ આજનો આપણો પ્રશ્ન છે ધ્યાનના નિર્ધારકો. ગયા લેક્ચરની અંદર આપણે ધ્યાનના લક્ષણો અને સ્વરૂપ આપણે સમજ્યું કે ધ્યાન છે એ પસંદગીયુક્ત છે, સમાયોજનાત્મક છે કે ભાઈ ધ્યાનને કેન્દ્ર પ્રદેશ ને સીમા પ્રદેશ હોય, ધ્યાન સંચળ છે, ભવિષ્યલક્ષી છે, તે બધા જ આપણે તેનું સ્વરૂપ સમજ્યા. ત્યારબાદનો જે ધ્યાનના નિર્ધારકો છે, શું આપેલા છે વિદ્યાર્થી મિત્રો? ધ્યાનના નિર્ધારકો આપણને 2 આપેલા છે. શું આપેલા છે? ટોટલ ધ્યાનના નિર્ધારકો છે 2. એમાં એક છે આપણા વસ્તુલક્ષી એટલે કે તેને કહેવાય બાહ્ય નિર્ધારકો અને એક છે વ્યક્તિલક્ષી કે જેને કહેવાય આંતરિક નિર્ધારકો કહે છે. એમાંના આજ માટેના આપણે છે અતિ આઈએમપી પ્રશ્ન એવો વસ્તુલક્ષી બાહ્ય નિર્ધારકો કેવા છે? વસ્તુલક્ષી અથવા તો બાહ્ય નિર્ધારકો છે, તેની આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છે. તો વસ્તુલક્ષી બાહ્ય નિર્ધારકોના એવા 8 ઘટકો છે. કેટલા છે? એવા 8 વસ્તુ છે કે જે આપણે એના 8 ઘટકોની આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છે. તો એમાં જોઈએ આપણે સૌપ્રથમ એક કે ઉદ્દીપકની તીવ્રતા. હવે જો વિદ્યાર્થી મિત્રો કે આપણું ધ્યાન ક્યારે કેન્દ્રિત થશે? તો કે આ ઘટકોને જોઈને કે ઉદ્દીપકોની તીવ્રતા કેટલી છે. તો તીવ્રતાને આધારે આપણું તરત ધ્યાન છે એ આપણું ખેંચાય છે. જેમ કે ઓછી તીવ્રતા વાળા ઉદ્દીપકોની તુલનામાં વધુ તીવ્ર ઉદ્દીપકો છે એ તરત જ ધ્યાન ખેંચે છે. ઓછી તીવ્રતા હોય તેના કરતાં વધુ તીવ્રતા હશે તો તે આપણું ધ્યાન વધુ ખેંચે છે અને તરત જ ખેંચે. શું કરે છે? તરત ધ્યાન ખેંચે છે. જેમ કે આપણે જોઈએ કે મકાનના ડોરબેલનો અવાજ કરતા 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સનો અવાજ છે તે આપણને ઊંચી તીવ્રતા વાળો અવાજ હોવાથી તે આપણું ધ્યાન ખેંચે છે. મકાનનો ડોરબેલનો અવાજ આપણને સંભળાય કે ન પણ સંભળાય, પણ જો 108 હોય, એમ્બ્યુલન્સ જતી હોય તો તે આપણું ધ્યાન તરત જ કેન્દ્રિત કરે છે કે કોની ઘરે આવી છે ને શું થયું છે ને કેમ નહીં ને. તો આ બધા પ્રશ્નો પછી આપણને ઉદ્ભવે છે. તો સૌ પ્રથમ એમ્બ્યુલન્સ છે તેની તીવ્રતા કે ભાઈ 108 ઇમરજન્સીની તીવ્રતા વધારે છે તો તે આપણું ધ્યાન છે કેન્દ્રિત વધુ કરશે. તેવી જ રીતે વીજળીનો 40 વોલ્ટનો બલ્બ હોય અને 500 વોલ્ટનો જે આપણે દાંડિયા રાસમાં ફિટ કરીએ કે 1000 વોલ્ટની કાંડીને જે આપણે દાંડિયા રસમાં ફિટ કરીએ તો તે આપણું ધ્યાન વધુ કેન્દ્રિત કરશે. જ્યારે આપણા મકાનની અંદરમાં 40 વોલ્ટનો બલ્બ હોય તો તેના કરતાં 500 વોલ્ટનો બલ્બ છે તે તમને વધુ ધ્યાન ખેંચે છે. કેમ કે તે વધુ તીવ્રતા વાળું છે એટલા માટે. રેડી? આપણે એમ કહીએ કે કોઈ વ્યક્તિ આપણને બોલાવતી હોય તો એ આપણને સંભળાય કે ન પણ સંભળાય, પણ 10-15 વ્યક્તિ એક હારે આપણને જો બોલાવતા હોય તો તેનો અવાજ છે તે કેવો છે? તીવ્ર છે. તો તે આપણું ધ્યાન વધારે ખેંચી શકે છે. તો સૌપ્રથમ આપણે શું જોયું? તો કે ઉદ્દીપકની તીવ્રતા ને આધારે આપણું ધ્યાન કેન્દ્રિત થાય છે. ત્યારબાદ ઉદ્દીપકનું કદ. ધ્યાન કેન્દ્રિત કરવા માટે કદ પણ જરૂરી છે. કેવું છે? કદ. અહીંથી અસંખ્ય કીડીઓ જતી હોય પણ તે આપણું ધ્યાન કેન્દ્રિત કરશે નહીં, પણ એ જગ્યાએ એક હાથી જતો હોય તો તે આપણું ધ્યાન વધારે ખેંચશે. જેમ કે જોઈએ નાના કદના પદાર્થ કરતા મોટા કદના પદાર્થ કે વસ્તુ ત્વરિત એટલે કે તરત જ તમારું ધ્યાન ખેંચે છે. જેમ કે પતંગ વેચતી દુકાને વિશાળ કદનો પતંગ હોય, કેમ કે પતંગોની દુકાનમાં નાની પતંગ, મોટી પતંગ, 2 વાળી, 5 વાળી, 10 વાળી, 50 વાળી, એમાં અઢળક પતંગો હોય, છતાં જે પતંગ મોટી પતંગ જે 100 પીસમાં રાખેલી હશે તે તમારું ધ્યાન વધુ ખેંચશે. તેવી જ રીતે તમે કોઈ મેડિકલમાં જાઓ એટલે ત્યાં અસંખ્ય દવાઓ છે
પણ તેણે પોતાની એક મોટી કેપ્સ્યુલ રાખેલી હોય દવાખાનામાં તો તે તમારું મેડિકલમાં જે રાખેલી હશે કેપ્સ્યુલ તો તે તમારું ધ્યાન વધુ કેન્દ્રિત કરશે. એટલે કે જે વસ્તુ મોટા કદની છે તે તમારું ધ્યાન ત્વરિત એટલે કે તરત જ ધ્યાન કેન્દ્રિત કરે છે અને જે નાની વસ્તુ છે તે તરત ધ્યાન કેન્દ્રિત કરી શકતી નથી. ત્યારબાદ ઉદ્દીપકની વિષમતા. શું છે? ઉદ્દીપકની વિષમતા. જેમ કે આપણે એમ કહીએ કે ભાઈ ઉદ્દીપક પરસ્પર સમાન ન હોય. કેવો હોય? સમાન હોય. તેના કરતા વિરોધાભાસ. જો સમાન, જેમ કે બે વ્યક્તિ સમાન હોય અને એ ચાલ્યા જાય તો તમારું ધ્યાનનું કારણ બને કે ન પણ બને, પણ જો વિરોધાભાસ હશે, કેવો હશે? વિરોધાભાસ હશે કે એક વ્યક્તિ કરતા બીજી વ્યક્તિ અલગ છે, તે બંને જો સાથે જતી હશે તો તે સૌનું ધ્યાન ખેંચે છે. જેમ કે આફ્રિકાના હબસી સાથે ગોરી સ્ત્રી બધાના ધ્યાનનું આકર્ષણ બને. કે ભાઈ આફ્રિકાનો એક હબસી વ્યક્તિ હોય, એ જે કાળો વ્યક્તિ છે તે ચાલ્યો જતો હોય, તેની સાથે એક ગોરી સ્ત્રી હોય, એ ગામમાંથી નીકળે તો બધાનું ધ્યાન ખેંચાય. શું થશે? બધાનું ધ્યાન ખેંચાય છે. કેમ? તો કે એમાં ઉદ્દીપકમાં વિષમતા છે. શું છે? ઉદ્દીપકમાં વિષમતા કે એક વ્યક્તિ જે કાળી છે જ્યારે બીજી વ્યક્તિ તેની સાથે ગોરી છે તો તે વધુ ધ્યાન કેન્દ્રિત કરશે અને વધુ ધ્યાન ખેંચે છે. ત્યારબાદનું 4 ઉદ્દીપકની ગતિશીલતા. શું આવશે? ઉદ્દીપકની ગતિશીલતા. આપણે એમ જોઈએ કે કોઈ સ્થિર પદાર્થ હોય તેના કરતા ગતિમાં જે પદાર્થ હશે તે તમારું ધ્યાન વધુ આકર્ષે છે. જેમ કે સ્થિર પદાર્થ કરતા ગતિશીલ ઉદ્દીપક જલ્દીથી લોકોનું ધ્યાન આકર્ષે છે. જેમ કે સાઈડમાં ઉભેલું વાહનની તુલનાએ ગતિશીલ વાહન હશે કે કોઈ એક બસ છે કે કોઈ એક ટ્રક છે, તે સાઈડમાં રોડની સાઈડમાં ઉભેલો છે તો તેના ઉપર વ્યક્તિનું ધ્યાન કેન્દ્રિત થાય કે ન પણ થાય, પણ એ જ ટ્રક કે એ જ બસ જો રોડ ઉપર જતી હોય તો તે હોર્નને કારણે કે બસને જવાને કારણે, ગતિશીલતાને કારણે તે બધાનું ધ્યાન છે તે કેન્દ્રિત કરે છે. ત્યારબાદ આપણે એમ જોઈએ કે ડાળ ઉપર બેઠેલું પક્ષી હોય કે કોઈક એક ડાળ ઉપર બેઠેલું પક્ષી છે તેના કરતા ઉડતું પક્ષી હોય તો અથવા આકાશમાં ઉડતું વિમાન હોય તો તે તમારું ધ્યાન વધુ કેન્દ્રિત કરે છે અને ઝડપથી તમારું ધ્યાન આકર્ષે છે. ત્યારબાદ ઉદ્દીપકમાં પરિવર્તન. શું આવ્યું? જો નવીનતા પણ અલગ છે અને પરિવર્તન પણ અલગ છે. બે શબ્દો થોડા ઘણા સેમ લાગે છે પણ એ બંને પ્રશ્નો અલગ છે. ઉદ્દીપકમાં પરિવર્તન તો પરિસ્થિતિમાં અચાનક આવતો ફેરફાર. શું છે? પરિસ્થિતિમાં અચાનક આવતો ફેરફાર ધ્યાન આકર્ષવામાં અગત્યનો ભાગ ભજવે છે. દાખલા તરીકે દરરોજ મોડી આવતી વ્યક્તિ અથવા ટ્રેન એ ક્યારેક સમયસર કે સમય કરતા વહેલી આવે તો તે બધાયનું ધ્યાન આકર્ષે છે. જેમ કે કોઈ આપણો એક મિત્ર છે કે જેને રોજ મોડી આવવાની આદત હોય કે ક્લાસરૂમમાં સૌથી છેલ્લે આવતો હોય અને એ જ વિદ્યાર્થી કે એ જ તમારો મિત્ર આજ તમે આવો એની પહેલા એ બેન્ચીસ ઉપર બેઠો હોય તો તમને એક આશ્ચર્યચકિત થઈ જાવ કે વળી આજ આ દી ક્યાં ઉગ્યો છે? સૂર્ય પૂર્વમાં જ ઉગ્યો ને એમ. તો આ જે તમને જે થાય છે એ ઉદ્દીપકમાં પરિવર્તન આવ્યું કહેવાય, તો તેને કારણે તમારું ધ્યાન વધુ ખેંચાય છે. જેમ કે આપણે તારક મહેતા તમે બધા જોતા હોય, તારક મહેતામાં દરેક મીટિંગમાં જેઠાલાલ છે તે મોડા જતા હોય, પણ એવી એક મીટિંગ હોય કે એમાં જેઠાલાલ સૌ પહેલા પહોંચી જાય તો ગોકુલધામના તમામ વ્યક્તિઓ છે એ ધ્યાન છે તે આ જેઠાલાલ ઉપર જાય છે. કેમ કે તે દરેક વખતે મોડા આવતા હોય છે, જ્યારે આ જે વહેલા આવી ગયા હોય તો તે ધ્યાન આકર્ષણ બને છે. ત્યારબાદ ઉદ્દીપકમાં નવીનતા. શું છે? ઉદ્દીપકમાં નવીનતા. જેમ કે સર્વસામાન્ય સ્થિતિમાંથી કોઈક નવીન સ્થિતિ સર્જાય તો તે બધાનું ધ્યાન આકર્ષે છે. દાખલા તરીકે દરરોજ પેન્ટ શર્ટ પહેરીને આવતા શિક્ષક કોઈ દિવસ લેંઘો ઝભ્ભો પહેરીને આવે તો તે પણ બધાના ધ્યાનનું આકર્ષણ બને છે. કેમ કે એ બધાના ધ્યાનનું આકર્ષણ બને કેને કારણે? તો કે જે શિક્ષક રોજ જે પેન્ટ શર્ટ પહેરીને જ આવે છે અને આજે જે ઝભ્ભો પહેરીને લેંઘો ઝભ્ભો પહેરીને આવે તો તેમાં પુનરાવર્તન નવીનતા દેખાણી, તો તેને કારણે તે આખી સ્કૂલમાં બધા બાળકોમાં ધ્યાનનું આકર્ષણ બને છે. ત્યારબાદ ઉદ્દીપકનું પુનરાવર્તન.
કે એકના એક ઉદ્દીપકનું વારંવાર પુનરાવર્તન કરવામાં આવે તો તે તમારું ધ્યાન ખેંચે છે. જેમ કે કોઈ એક ટીવીમાં એડવર્ટાઈ આવતી હોય કે જે એક વખત, બે વખત, 3 વખત એમ 4-5 વખત એડવર્ટાઈ આવે તો તમારું પણ ધ્યાન એમાં ખેંચાય છે કે વળી આ છે શું, લાવને એક વખત જોઈ લો, તો એ એડવર્ટાઈ તમારું ધ્યાન ખેંચે છે. જો એક ઉદ્દીપકને વારંવાર રજૂ કરાય તો તે ધ્યાન આકર્ષે છે. જેમ કે ચૂંટણી વખતે ટીવી કે રેડિયો પર અનેકવાર એક જ બાબત રજૂ થાય છે કે આ કામ થયા છે, આ કામ થયા છે, આવી રીતે થયા છે, તો તેને કારણે તમારું ધ્યાન છે તે ખેંચે છે. જેથી એકાદ વાર તો લોકોના ધ્યાન પર આ વિગત આવી શકે. જેમ કે ટીવીની અંદર આવતી એડવર્ટાઈ એટલા માટે જ હોય છે કેમ કે 4-5 વખત એડવર્ટાઈ આવે તો તમે 3 વખત 4 વખત ઇગ્નોર કરો પણ 5મી વખત તમારું ધ્યાન તેમાં ખેંચાય છે અને તેની વિગત તમે ધ્યાને લઈ શકો છો. ત્યારબાદ લાસ્ટ કે ઉદ્દીપકનો રંગ શું છે? ઉદ્દીપકનો રંગ. રેડી? આધુનિક સમયમાં જાહેરાત દ્વારા પ્રચાર માટે સફેદ કે કાળા રંગ નહીં પણ ઘાટા, ઘેરા અને વિવિધ રંગોવાળી વસ્તુઓનો ઉપયોગ કરી લોકોના ધ્યાનને ઝડપથી આકર્ષવામાં આવે છે. કે કોઈ પણ એક બુક છે, નોટબુક વેચવા માટે કે કંઈ પણ એક કંપની બહાર આવે તો એ શું કરશે તો કે તેનું જે પેજ, પહેલું પેજ છે ને તે આકર્ષક રાખશે કે જે દેખાય આવે. શું આવે? બધા લોકોનું ધ્યાનનું આકર્ષણ બને તે માટે એમાં વિવિધ રંગોવાળી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે સફેદ કાળા રંગના વર્તમાન પત્રમાં રંગીન તસવીરો આકર્ષક લાગતા વાંચકોનું ધ્યાન આકર્ષે છે. પોસ્ટરો હોય, પુસ્તકોના મુખ પૃષ્ઠ એટલે કે પેલું પેજ હોય, સુંદર રંગીન કલાત્મક રીતે રજૂ થતા ખરીદનાર તે વસ્તુ ખરીદવા માટે પ્રેરાય છે. કેમ કે તેના ઉપર બ્લેક એન્ડ વ્હાઇટ કરતા એ રંગીન વસ્તુ ઉપર વ્યક્તિનું ધ્યાન વધુ કેન્દ્રિત થાય છે. તો આજે આપણા 8 કે જે આપણે સૌ પ્રથમ સ્લાઇડમાંથી આપણે જોતા આવ્યા છે કે ઉદ્દીપકની તીવ્રતા, ઉદ્દીપકનું કદ, ઉદ્દીપકની વિષમતા, ઉદ્દીપકની ગતિશીલતા, ઉદ્દીપકમાં પરિવર્તન, ઉદ્દીપકમાં નવીનતા, ઉદ્દીપકનું પુનરાવર્તન અને છેલ્લે ઉદ્દીપકનો રંગ, આ બધા છે તે બાહ્ય અથવા તો વસ્તુલક્ષી નિર્ધારકો કહી શકાય. જેમ કે આની અંદરમાં જોઈએ, જો કે આપણે એક જોયું હતું કે ભાઈ એક હપસી વ્યક્તિની સાથે એક ગોરી સ્ત્રી આવી રીતે આ બંને જતા હોય, આમ હાથ મિલાવીને બે જતા હોય તો જે કુંવારા વ્યક્તિઓ છે તેનું ધ્યાન તરત ખેંચાય અથવા તો બધા જ વ્યક્તિઓનું ધ્યાન ખેંચાય છે. એવી રીતે આ આપણું આગળ જેમ જોયું આનું જ ઉદાહરણ છે કે ભાઈ આ બ્લેક એન્ડ વ્હાઇટ કરતા રંગીન જો હશે તો તે તમારું ધ્યાન વધુ ખેંચે છે. એ જ રીતે ઉડતું વિમાન હોય તો તે તમારું ધ્યાન વધારે ખેંચે છે. અને ત્યારબાદ તમારા મકાનની ડોરબેલ સંભળાય કે ન સંભળાય પણ જો આવી 4-5 ગાડી એક હારે જાતી હોય તો એ તમારા વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે, ધ્યાન તમારું તરત જ ખેંચી શકે છે. કેમ કે આ બધી વસ્તુઓ છે તેના કારણે તમારું ધ્યાન ખેંચાય છે. રેડી? તો આજ માટેના વિડીયોની અંદરમાં એટલું જ કે ભાઈ વિડીયોની અંદરમાંથી તમારે આ ધ્યાનના જે બાહ્ય નિર્ધારકો છે તેની આપણે સંપૂર્ણ માહિતી મેળવી. તો વિડીયોને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.